હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. આજે આપણે નહીં ધોઈને તૈયાર થઈને થઈ ગયા હતા રેડી, અને વાળ મારા જો બહુ ભીના હતા, અને હું નીચે ગઈ ત્યારે આ સાહેબ જો મારી આમ ટક્કર ટક્કર જોયા કરે છે, અને કોળીઓ તો મોઢા મુતર ખાતો ખાતો મારી હામું જજો કર્યો. ભાઈ એને કહી દીધું ટાટા બાય બાય સી યુ, કારણ કે અમને સ્કૂલ લેવા જવાનો ટાઈમ થઈ ગયો હતો એટલા માટે. અને ભાઈને અમે લઈને આવી ગયા હતા સ્કૂલેથી, અને એના નખરા અમારા ચાલુ થઈ ગયા હતા. મમ્મા મારે આ કપડાં પહેરવા, મમ્મા મારે આ કપડાં પહેરવા, મારે આ નહીં પહેરવા. અરે બાપા, તમને લોકોને શું કહ્યું ને, એટલા બધા નખરા છે ને. અને અમારા સાહેબ આવી ગયા હતા, જમીન શાંતિથી સૂઈ ગયા હતા, કારણ કે કાલ ફૂલ આખી રાત જગ્યા હતા, કારણ કે ગયા હતા માંડવામાં. એટલે એમને તો ભાઈ ગોગા મારે તો માંડવો એટલે ફૂલ શોખીન છે. સવારે આવ્યા હતા અને ઉઠ્યા એટલે અમે ચા નાસ્તો કરી લીધો ફટાફટ, એમને ચા બા આપી. અને ભાઈ ઓમુભાઈને બી નાસ્તો બાસ્તો કરાવીને અમે લઈ ગયા. અને ડાન્સ ક્લાસ એનો ટાઈમ થઈ ગયો તો એને મૂકીને સીધી જતી રહી શાક લેવા, કારણ કે મારા બાજુ બહુ બધી આજે સબ્જીઓ લેવાની હતી. અને આપણે સબ્જી લઈને જતા રહ્યા ઘંટીએ બાજરીનો લોટ લેવા. પછી આવીને ફટાફટ બાજરીના રોટલા કર્યા આપણે. જો આપણે બી ધડાધડ ગોળ ગોળ રોટલા થાય હો અમારા બી. ઓમું આવી ગયો તો ડાન્સ ક્લાસથી, અને અમે બેસી ગઈ હતી હોમવર્ક કરાવવા. એના નખરા બહુ છે બાપા, અમારે હોમવર્ક કરવામાં તો તળા માર થઈ ગઈ મારે. અને પછી બાપ દીકરો રમવા બેસી ગયા હતા કેરમ, અને એમની ગેમ સ્ટાર્ટ હતી ને આપણે બધું કામ કરવાનું હતું. એટલે એમને અમે કહી દીધું કે તમે રમો, હું મારું કામ પતાવી દઉં. ફોલો ફોર મોર મિની વ્લોગ, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી રામ.